જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે અમે કેમેરામેન મિત્રો, લાઇટમેન, સંસ્થા, તમામ લોકો આ સફરમાં જોડાઈએ છીએ અને આપણી સફર એ ખૂબ જ સુહાની સફર હોય છે, સફળ સફર હોય છે અને સફળ સફરનું નામ જ્યોતિષ એક વિજ્ઞાનની સફર. તો આવો આજે આ સફરનો આનંદ માણવા માટે આપણે સૌ સાથે મળી ગત શોથી જે ચર્ચા કરી રહ્યા છીએ, જે આ જગતનો સૌથી પ્રિય વિષય છે, જે આ જગતનો સૌથી પ્રિય ગ્રહ છે, એનું નામ છે શુક્ર. શુક્રનું નામ પડતાની સાથે જ ચહેરા ઉપર ચમક, શરીરમાં ગલગલિયા અને મન આમ આનંદ વિભોર થઈ જાય, એનું નામ શુક્ર. આ શુક્ર કોની સાથે જોડાય છે, કોણ ભાગ્યશાળી છે, એની વધારાની વાતો અશોકભાઈની સાથે આગળ વધારીએ. પંકજભાઈ, ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર કે તમે ખૂબ સારા સંકેત સાથે ગત એપિસોડમાં જે દર્શક મિત્રો આપણે ટોપિક કર્યો હતો અને મેં શુક્ર ગ્રહની વાત કરી. શુક્ર ગ્રહને લઈને આપણે ચર્ચા કરી હતી કે જાતકની જન્મકુંડળીમાં શુક્ર સાથે અન્ય ગ્રહોનું જો યુતિ હોય તો એ જાતક ઉપર કેવા અસર કરે એને આપણે સુપેરે ચર્ચા કરી હતી અને દરેક એંગલે દરેક બાબતોમાં જીવનમાં જે જાતક પર અસર થતી હોય છે એના પરિણામોની વાત કરી હતી. પંકજભાઈ, ત્યારે આજે ફરીથી આપણે આ ટોપિક ઉપર કરીએ અને એમાં આપણે સૂર્ય અને આપણે મંગળની કદાચ વાત કરી હતી, તો આજે ચંદ્રની વાત કરીશું. પહેલા આપણે શુક્ર મંગળની વાત કરેલી, હા, શુક્ર અને સૂર્યની પણ વાત કરેલી. હા, શુક્ર આપણો કેન્દ્ર સ્થાનમાં છે. બિલકુલ બિલકુલ બરોબર, તમને ગમશે કદાચ આ વાત. શુક્ર કેન્દ્ર સ્થાનમાં છે. બિલકુલ. શુક્ર આ શોનું અત્યારે કેન્દ્ર સ્થાન છે, કારણ કે શુક્ર સાથે કોણ જોડાય છે, કોણ ભાગ્યશાળી બને છે, કોની લોટરી લાગે છે, એમાં બેની તો લાગી ગઈ ગયા શોમાં. એક સૂર્યની લાગી અને એક મંગળની લાગી. બિલકુલ. તો હવે કોની લગાડવી? આજે પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે બ્રહ્માંડનો એક જબરદસ્ત અને વૈભવી ગ્રહ શુક્રના અન્ય ગ્રહો સાથેની યુતિમાં આપણે આજે પંકજભાઈ ચંદ્રની વાત કરીશું. શુક્ર અને ચંદ્રની જો યુતિ હોય જાતકની જન્મકુંડળીમાં અલગ અલગ સ્થાનોમાં, તો એ જાતકને કેવા પરિણામો આપે એની વાત કરીએ. જુઓ, બે સૌમ્ય ગ્રહો, સાથે સાથે બંને સ્ત્રી ગ્રહો, વત્તા બંને શુભ ગ્રહો, બંને લાગણીશીલ ગ્રહો, બંને મનની ચંચળતા, મનના ભૌતિકવાદ, જીવનના વૈભવ, ગતિશીલતા, વિચારો અને હૃદયની સૌમ્યતા, એક સરસ મજાનું પ્રેમભર્યું વાતાવરણ ઊભું કરનારા કોઈ બે ગ્રહો સંયોજન કરતા હોય તો બંને ગ્રહોનું નામ છે એક શુક્ર અને બીજો ચંદ્ર. એક સ્ત્રી, બીજું મન, એક સુંદરતા, એક ચંચળતા, બંને સોફ્ટ, સરળ, શુભ અને સ્ત્રીત્વને બિલોંગ કરનારા આ બંને ગ્રહો જ્યોતિષશાસ્ત્રમાં કહી શકાય. શુક્ર એક રાશિમાં 28 દિવસ રહે, ચંદ્ર માત્ર 2.25 દિવસ રહે. પરંતુ જ્યારે આ બંને શુભ ગ્રહો, બંને સ્ત્રી ગ્રહો, બંને સુંદરતાના ચાહક ગ્રહો એક સાથે ભેગા થાય ત્યારે એક એવો અનેરો સિનેરિયો, એક એવો જ અદ્ભુત સીન, એક એવી અદ્ભુત વાત જગત સમક્ષ આવે કે જેની અંદર માત્ર ને માત્ર નિજાનંદ, મનો આનંદ, પ્રેમ, સ્નેહ અને બસ ઇન્દ્ર સભામાં બેઠા હો અને અપ્સરાઓ ચારે બાજુ હોય એવું એક જબરજસ્ત પિક્ચરાઇઝેશન તૈયાર થાય. તો એનું નામ છે જ્યારે ચંદ્ર શુક્ર સાથે જોડાય, એ એક ફ્રેમ મસ્ત મજાની તૈયાર થાય. એની આપણે આજે ચર્ચા કરીએ. બિલકુલ. હવે પહેલી વસ્તુ તો એ છે
કે ચંદ્ર ઉપર કેટલા બધા ગીતો લગાયા. હમ. આતા હૈ ચંદ્रमा રાત આંધી, ચંદા હો ચંદા, હમ. કિસને ચુરાઈ, બિલકુલ. તેરી મેરી નીંદિયા, ચાંદ મેરા દિલ, બરોબર છે. ચાંદ આતા ઉગા હૈ બાદલ મેં. ચંદ્रमा આધી, રાત આધી, રહેના જાય, તેરી મેરી બાત આધી, બરોબર છે ને. ઘણા બધા ગીત. ચંદા રે ગીત છે ને સરસ મજાનું, હા, હરિહરને ગાયેલું કોઈ મસ્ત ગીત છે. સુપર મેરી સુપર. ગલી મેં આ. બરાબર. એટલે ચંદ્ર એક એવું કાવ્યમય જબરજસ્ત પાત્ર ગ્રહમંડળનું છે. અને પાછું એ શુક્ર સાથે જોડાય, સુંદરતા સાથે જોડાય, ભૌતિકવાદ સાથે જોડાય, જાતીયતા સાથે જોડાય, અને એ જાતકને ખરેખર જે નસીબદાર જાતક હોય એની કુંડળીમાં જ ચંદ્ર શુક્રની એક લાગણી યોગની યુતિ તૈયાર થાય. આવા જાતકો શુક્ર સાથે જ્યારે ચંદ્ર અશોકભાઈ જોડાય ત્યારે હમ, હમ. એ કંઠના મધુર હોય. તમે જૂના જમાનાના જે સારા સારા ગાયકો છે, શમશાદ બેગમ છે, સુરૈયા છે, હમ. એ લોકોની કુંડળી જુઓ તમે, શુક્ર ચંદ્રની યુતિ છે. બિલકુલ. જ્યારે ચંદ્રની અંદર શૃંગાર રસ ભળે ત્યારે અવાજની જે મીઠાશ છે, અવાજનું જે લિરિક્સ છે, જે મેલેડી છે, એ જાતક માટે ખીલી ઉઠે. ચંદ્ર શુક્રની યુતિવાળા જાતકો લાગણીશીલ હોય. ચંદ્ર જ્યારે શુક્ર સાથે જોડાય ત્યારે એવા જાતકો દરેક સંજોગોની અંદર પ્રેમ અને સ્નેહ સમક્ષ ઝૂકી જનારા હોય. શુક્ર સાથે ચંદ્ર જોડાય ત્યારે આવા જાતકો ખૂબ જ સોફ્ટ હોય, દિલના ભલા, નાજુક, અને દરેક વાતની અંદર હા કહેનારા હોય. એનું નામ શુક્ર સાથે ચંદ્ર જોડાય ત્યારે એના પરિણામો આવા હોઈ શકે. શુક્ર સાથે ચંદ્ર જોડાય એટલે સોનામાં સુગંધ પડે. કારણ કે સુંદરતાની અંદર પાછું સૌંદર્ય જોડાય, અને સૌંદર્યને કોઈ સુંદર બનાવે તો એનું નામ શુક્ર ચંદ્રની યુતિ. મોટાભાગના પ્રેમ લગ્ન કરનારા જાતકોની કુંડળીમાં પણ આ સરસ મજાનો યોગ હોય છે. હીર રાંઝાની કુંડળી તમે જુઓ, શીરી ફરહાદની જુઓ, લૈલા મજનૂની જુઓ. અત્યારે શું છે કે લોકોને પોલિટિશિયનની કુંડળીઓ જોવામાં રસ છે. માઇથોલોજીમાં ઈશ્વરની કુંડળી જુઓ, અને ઈશ્વરની કુંડળી જોવાનો અધિકાર આપણને ક્યાં છે? સેલિબ્રિટીની કુંડળી જુઓ. પણ ખરેખર તમે જે લોકો, જે પાત્રો અમર થઈ ગયા છે, એ પાત્રોની કુંડળી જો અશોકભાઈ જોવામાં આવે, જેમ મેં કીધું શીરી ફરહાદ તો ફરહાદની કુંડળીમાં છે, હમ. શુક્રચંદ્રની બિલકુલ, યુતિ. બિલકુલ. લૈલા મજનૂમાં લૈલામાં છે. તો આ એક એવો ઘટનાત્મક ક્રમ છે કે જેનું સંશોધન જો દેશ અને દુનિયા સમક્ષ મૂકવામાં આવે મિત્રો, તો લોકોને એક વિષય મળી રહે કે ભાઈ કંઈક નવી વાત આ શોની અંદર ખરેખર સાચા અર્થમાં જ્યોતિષિક વિજ્ઞાન શોને સાર્થક કર્યો કહેવાય. જે વસ્તુને તમે સાર્થક કરી શકો ત્યારે સફળતાની જરૂર નથી પડતી, કારણ કે સફળતા એ સાર્થકતાનો આગળનો શબ્દ છે. જેમ તમારી પાસે એક્સલન્સ હોય તો સફળતા તમારી પાછળ દોડતી આવે, સીધી વાત છે ને. તમે સ્માર્ટ હો તો ગામના બધાય તમારી પાછળ દોડતા દોડતી, જે રીતના કહેતા હોય, આવે છે. તો આ જે સ્માર્ટનેસ છે, આ જે એટ્રેક્શન છે, આ જે સૌંદર્યનો ખજાનો છે, અને એમ કહેવું હોય કે યાર જગત ઉપરની કોઈ અપ્સરાઓનું મિલન, જ્યાં માનવ તો શું દેવો પણ ઝૂમી ઉઠે, તો એનું નામ શુક્ર ચંદ્રની યુતિ. એનું નામ અશોકભાઈએ જે પ્રશ્ન પૂછ્યો કે પંકજભાઈ, ગત શો સુધી આપણે આ ચર્ચા કરેલી, હવે આપણે શુક્ર સાથે ચંદ્ર જોડાય તો શું કહેશો? તો આ કહી દીધું ભાઈ, બરોબર ને? ઉતારી દો તમારી દિલની ડાયરીમાં અને મજા કરો. આવો આગળ વધી. પંકજભાઈ પણ વિશેષ આભાર કે શુક્ર અને ચંદ્રની તમે યુતિની જે વાત કરી, ભવ્ય અને સુંદરતામાં વધારે એક સોનામાં સુગંધ ભળી એ ટાઈપની યુતિ, અને ખૂબ જ જબરદસ્ત સુંદર વાત કરી શુક્ર ચંદ્રમાં. પંકજભાઈ એ પછી આપણે આગળ વાત કરીએ તો શુક્રની જ્યારે ચર્ચા કરી રહ્યા છે અન્ય ગ્રહો સાથે યુતિમાં, જાતકની કુંડળીમાં, તો જો શુક્ર અને બુધની યુતિ હોય જાતકની કુંડળીમાં તો એ કેવા પરિણામો આપે? શુક્ર બુધ. તમને જ પૂછું, શુક્ર એટલે વૈભવી અને બધી રીતે
સુંદરતા, સૌંદર્ય, કલા, પણ પોઝિટિવ સૌંદર્ય છે. બિલકુલ. શુક્રનું સૌંદર્ય એ અપ્સરાઓનું સૌંદર્ય છે. હા. એ પરીનું સૌંદર્ય છે. એ ચારિત્રહીન કોઈ વ્યક્તિનું અહીંયા કોઈ વાત નથી. બહુ વૈભવી, આલિશાન શબ્દ વપરાય ને, હમ. એ જે વ્યક્તિત્વ છે એ શુક્રની અંદર છે. બિલકુલ. બુધ શું છે? વાણી, જીભ, ભાષા, મેલડી, મીઠાશ, શબ્દોની સરળતા, શબ્દો પોચા હલકા મુલાયમ શબ્દો કોની પાસે છે? બુધ પાસે છે. બુધ પાસે શું છે? બ્રેન, બુદ્ધિ. બુધ પાસે શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ. બુધ પાસે એઆઈ સિસ્ટમ છે. હમ. બુધ પાસે કોમ્યુનિકેશન છે. બુધ પાસે બુદ્ધિ છે. બુધ પાસે એક એવી સોફ્ટનેસ છે કે અચ્છા લોકો બુધ આગળ શરણમાં આવી જાય, એના ચરણમાં આવી જાય. બિલકુલ. મેં મારા 41 યર્સના જ્યોતિષિક કાળ, ટેન્યોર જેને કહેવામાં આવે છે, એમાં દર્શક મિત્રો મેં જોયું છે કે જે જાતકોની કુંડળીમાં શુક્ર બળવાન હોય અને બુધ એની સાથે બેઠો હોય, તો સાહેબ એવા જાતકો, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, વાણીની મેલોડી દ્વારા સામેના માણસને એવો ભીનો કરી નાખે, એવો સહજ અને પ્રેમાળ બનાવી દે કે પેલો એને શોધતો આવે. એવા શબ્દો, તોલ મોલ કે બોલ, એવી વાણીની મીઠાશ, એવો ફ્લો, એવી બુદ્ધિ અને એવી વૈચારિક, કારણ કે બુધ વિચારો, થિંકિંગ પાવર સાથે જોડાયેલો ગ્રહ છે. બુધ સંદેશા વ્યવહાર સાથે જોડાયેલો ગ્રહ છે. બુધ વાણી સાથે જોડાયેલો ગ્રહ છે. એટલે ભાષા, વાણી, વૈચારિક શક્તિ અને એમાં શુક્રની મીઠાશ, સાહેબ જે રજૂઆત કરે ને ત્યાં ઓકે થઈ જાય. જ્યાં બુધ શુક્રવાળો જાય ને ત્યાં સમજી લેવાનું કે વાણીની અંદર શૃંગાર રસ ટપકતો હોય અને પોતાની વાણી દ્વારા એ લોકોને વશમાં લેતો હોય. આ બુધ શુક્રની યુતિ છે. જેની કુંડળીમાં બુધ શુક્રની યુતિ હોય, મેને કદાપી કોઈ પણ જ્યારે સ્ત્રી વર્ગ પાસેનું કામ હોય ત્યારે સાહેબ એ કામ પોતાની રીતે એમાં સફળ બનીને જ કેબિનની બહાર આવે. તો એ સફળતાનું નામ, સફળતાનું બીજું નામ, સફળતાનો સાક્ષી કોણ? બુધ. પણ કોની સાથે? શુક્ર સાથે. એટલે શુક્ર સાથે બુધ જોડાય ત્યારે એક પ્રકારની વાણીની મીઠાશ, એક વાણી દ્વારા સેન્ટર ઓફ એટેન્શન અને સેન્ટર ઓફ એટ્રેક્શન. લોકો આવે કે યાર આ પંકજભાઈ યાર શું વાત કરી રહ્યા છે, 50-60 માણસનું ટોળું ભેગું થઈ જાય અને લોકો મારી વાતમાં એટલા બધા મગ્ન થઈ જાય તો સમજી લેવાનું કે ડૉક્ટર પંકજ નાગરની કુંડળીમાં બુધ શુક્રની યુતિ, અગર તો શુક્ર બુદ્ધની યુતિ છે ઇમ્પ્લાઇડ 100%, તો જ આ શક્ય બને. મોટા ઉદાહરણો આપતો, માર્ક ટ્વેન છે, એલન લિયો છે, એનાથી પણ શ્રેષ્ઠ ઓરેટરના ઉદાહરણો મારી પાસે છે. મોટા પ્રવચનકર્તાઓ, કથાકારો અને ઓરેટરશીપની અંદર તાળીઓના ઘડઘાટ વચ્ચે તમે રજનીશજીની કુંડળીમાં જુઓ 8મા સ્થાનની અંદર, બિલકુલ. એ બોલવા બેસે થાય સાહેબ તો લોકો આમ મગ્ન થઈ જાય. એમની વાતમાં દમ છે સાહેબ. એમની વાતમાં કેમ દમ છે રજનીશજીની? કારણ કે એમની કુંડળીમાં દમ છે. એમની કુંડળીમાં કેમ દમ છે? કારણ કે એમની કુંડળીમાં શુક્રના શૃંગાર રસની જોડે બુધનો વાણી વિલાસ છે. તો જ આ વસ્તુ શક્ય બનતી હોય છે. એન્ડ ધેટ્સ ધી પોઈન્ટ કે કુંડળીમાં શુક્ર બુધ સાથે હોય તો આવું શુભત્વ કોઈ જગ્યાએ જોવા મળે નહીં. યુ કેન બી ધ સેન્ટર ઓફ એટ્રેક્શન, યુ કેન બી ધ સેન્ટર ઓફ એટેન્શન, યુ કેન બી ધી સેન્ટર ઓફ ધ હોલ વર્લ્ડ. આખી દુનિયાના કેન્દ્ર સ્થાનમાં છો તમે જો આ યુતિ હોય તો. મસ્ત મજાના ગાયકો, મસ્ત મજાનો કંઠ, મસ્ત મજાની ભાષા, ભાષાની અંદર ટપકતો શૃંગાર રસ અને ભાષા દ્વારા વાકપટુતા જેને કહેવામાં આવે છે
એના દ્વારા સામેના પાત્રને પોતાની તરફ ખેંચી લાવવાની જે વાત છે એ તાકાત માત્ર ને માત્ર આ જગત ઉપર શુક્ર બુધની યુતિમાં છે. તો અશોકભાઈ, તમારી કુંડળીમાં છે? સર જોવી પડશે. આગળ વધો. બિલકુલ બિલકુલ. પરંતુ પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ અને વિશેષ આભાર કે શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિમાં આપણે ગત 2-3 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે આજે બંને ગ્રહોની તમે સુપેરે ચર્ચા કરી અને બંને શુક્ર ચંદ્રની વાત હોય કે શુક્ર બુધની વાત હોય, એક સૌંદર્યની વાત હતી શુક્ર ચંદ્રની વાત, અને શુક્ર બુધમાં એક બુદ્ધિમત્તા, કોમ્યુનિકેશન અને સ્કિલની વાત હતી, અને વાણીની મીઠાશ, વાણીનું એક પ્રભુત્વ, વાણીનો પ્રભાવ, એ શુક્ર બુધની એક યુતિની તમે ખૂબ સુંદર વાત કરી. અશોકભાઈ, આમાં શું છે કે એકચ્યુઅલી કે આપણે લેટેસ્ટ મૂવ ફોર મોર ટાઈમ્સ, કારણ કે આઈ એમ ટુ અન્ડરસ્ટેન્ડ, આઈ મીન ટુ સે આઈ એમ ગિવન અન્ડરસ્ટેન્ડિંગ ફ્રોમ અવર કેમેરામેન ફ્રેન્ડ્સ, શૈલેષભાઈ છે, જોશીભાઈ છે, પ્રવીણ કાકા છે, કે સ્ટીલ વી હેવ 3 to 4 મિનિટ્સ મોર ટુ ડિસ્કસ. ઓકે, બરોબર? એટલે આપણે એક વસ્તુ અને કહેવાય ને ફરીથી ટોપી પહેરાવી દઈએ, ચોક્કસ. જેને રીકેપ કહેવામાં આવે હા, કે સૂર્ય શુક્ર, તો આપણે કહ્યું તો પ્રેમ લગ્ન થાય. બિલકુલ બિલકુલ. એવા જાતકો કોઈ પણ જગ્યાએ જાય તો ટોળે ટોળા વળે, કોણ છે ભાઈ આ, કોણ આવ્યું છે, કોઈ મોટા નેતા હોય, કોઈ સુંદર સ્ત્રી હોય, કોઈ રાજા જેવું વ્યક્તિત્વ હોય, કોઈ મસ્ત મજાનો ડેશિંગ માણસ હોય, આ વ્યક્તિત્વ. બુધ જોડાય તો એની અંદર પાછી બુદ્ધિ વળે. લોકો ટોળા તો ભેગા થાય, ધારો કે નામ વગર વાત કરું છું, રાજકારણી હોય તો ટોળા તો ભેગા થાય, બિલકુલ. પણ બુદ્ધિનો અભાવ હોય ને. બરાબર છે, બુદ્ધનો અભાવ હોય એની અંદર, ખ્યાલ આવે? એટલે શુક્ર જ્યાં જ્યાં જાય ત્યાં એટ્રેક્શન તો છે જ, આકર્ષણ તો છે જ, લોકોને ભેગા કરવાની, એકઠા કરવાની તાકાત તો છે જ, પરંતુ એ કયા કારણોસર એકઠા થાય છે? રાઈટ. જો સૂર્ય શુક્ર હોય તો વ્યક્તિત્વ મેગ્નેટિઝમ હોય, જો સૂર્ય બુધ હોય તો વાણીની વાત આવે, વાહ. શુક્ર બુધ હોય તો વાણી દ્વારા, વાકપટુતા દ્વારા લોકો સૌંદર્ય પણ ભળે અંદર. શુક્ર સૌંદર્ય છે, બુધ વાકપટુતા છે, ત્યારે લોકો ભેગા થાય. શુક્ર ચંદ્ર હોય તો પ્રેમી હૃદય હોય, દરેક વસ્તુમાં હા પાડી દેવાની. એ ટૂંકીને ટચ વાત કરું છું. રાઈટ સર. મંગળની અંદર તો મેં કહ્યું હતું કે મોટાભાગના ભાગેડું લગ્ન જીવનો, જાતીયતા, પુરુષાતન, તેને આપણે ટેસ્ટોસ્ટેરોનનો કારક છે, એવી વાત કરેલી. અને શુક્ર ટેસ્ટોસ્ટેરોનને વધારનારું એક રૂટ કોઝ છે, એની વાતો પણ આ શોની અંદર આપણે બહુ વાર કરી દીધી છે. તો એવું નથી કે આપણે મિનિટ બાકી છે એટલે વાત કરીએ છીએ, પણ જે મિનિટ બાકી હોય શોની અંદર, એનું ધારો કે કોઈ એક માણસ એવો હોય કે જે આપણો આ શો જોઈ રહ્યો અને આગળનો શો જોવા ના મળતો હોય, જોઈ ના શકતો હોય, તો પેલી ફરીથી પહેરાયેલી ટોપી છે ને એ જોઈ શકે, સાંભળી શકે, તો એને મજા આવે. બિલકુલ. બરોબર છે ને? એમાં રાઈટ. હવે તમે નાઉ વી આર અલાઉડ ટુ પ્રોસીડ. નહીં નહીં સર, પણ મને ખૂબ આનંદ થયો અને દર્શક મિત્રોનો પણ આનંદ થયો કે જે તમે એક રિકેપમાં જે શુક્રચંદ્રની જે વાત કરી અને શુક્ર બુધમાં, તો કોઈ આકર્ષક વ્યક્તિ જ્યારે સામે આવે અને જ્યારે એ એટલું સ્માર્ટ સ્કિલ એની જ્યારે વાણીમત્તામાં, બુદ્ધિમત્તામાં હોય, તો એ ચોક્કસપણે એ યાદ કરાવશે કે પંકજભાઈએ કહેલું કે શુક્ર ચંદ્ર અને શુક્ર બુધની યુતિ ચોક્કસ હોવી જોઈએ. તો આ બંને યુતિની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે અને ખૂબ જ રસપ્રદ હતી. દર્શક મિત્રોને ગમી હશે. દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન.